ઘણી વખત કહું છું ને જે આપણો દેવી કારીગરી સમાજ છે ને ભાઈ, કાશી જાય, મથુરા જાય, હરિદ્વાર જાય, ગંગાજીના ઘાટે જાય, પણ કોઈ એને ગતિ ન મળે. પેઢી માથે આ સંદરવાના કાબરા, સંદરવાના પુતળીઓના દર્શન થઈ જાય, એને શાંતિ મળી જાય. પણ ધર્મ મળે કે દેવી આવે ત્યારે એવું નથી કે દેવીને આપણે જમાડી દઈએ એટલે દેવી રાજી થઈ જાય. ખરેખર મિત્રો, દેવીને જમાડો ને તો હાડની માલિકા ગરીબાઈ રાખીને જમાડજો. અને જેને જેને જગતની માલિકા ગરીબાઈ રાખી છે, જેને જેને મમતા સાપડા જોખ્યા છે, જેને ભાઈઓમાં હગામાં મારી નાયતમાં કોઈ દી જેને બાસડાવી હોય, મારા બાપ નાયણ ભીણે ભાઈઓની માલપા હગાની ગરીબ બની રહ્યો હોય, રાખ બની રહ્યો. કારણ કે આજે હળવદિયાપુરના 35 થી 36 ગામ છે. કોઈ નાનો હોનો માળો નથી, નાનો હોનો કુટુંબ નથી, પણ સત્રી ગામ રહ્યા કે મારી નાય જગતમાં મિત્રો કીધું છે કોઈ કોઈની ગરીબી જાતી નથી. હળવદની જગ્યા માથે સમય ઓછો છે. આ તો અમારે મનસુખભાઈ નો ભાવ છે એટલે બે કહું ખાલી. ગરીબી શું છે, દુઃખ શું છે, વેળા શું છે. અરે ના, આજ તો તમારા મારા આપણા હવ માથે દેવીની દયા છે. નકાર ગરમા ખાવા ગાણો હોય નહીં, રેવા રેવા હારું ઝૂંપડું ન હોય, ઘરમાં ખાવા દાણો ન હોય, પહેરવા હારું લુગડું ન હોય. મારી નાય આવો માઠો સમય, આવી દોઈની વેલા હળવદની જગ્યા માથે એવી મારા બાપ નાની હતી. દુબળો દેહ દુબળો દેહ મારી ગરીબાઈ જનયા તો લઈ ગયેલી, ઓલા સુદામા ગોને મારા હૈયાની મારી પાસે દેવી હતી. ભલે ભલે દુઃખરીઓ ગરીબાઈ છે ભોગવી લઈશ, પણ મારી દેવીનું નામ નહીં લે. જેને દુઃખ વેઠી લીધા, ગરીબી ભોગવી લીધી, પણ દેવીથી શેષા નથી ગયા. ધર્મ આજે હતી એના નામ લેવાય છે. કારણ કે બાપ હળવદની જગ્યા માથે એક દિનો એવો સમય બનેલો ને, સાત ભાઈઓ હતા ને, માયા ધન દોલત વાળા ભાઈઓ હતા. તું નક્કી કર્યું છે કે દેવીને જમાડવી છે.
મટના ફળિયાની માલિકા છોકરાને કેવા મોકલ્યું છે જાતો ઓલા નાયણીને બોલાયા 2-5 મિનિટ ખાલી તો રાવો ભુવન હતા બેઠા મને થોડા આલી બાજુ આવો ઘડી ખાલી 5 મિનિટ છે મારા બાપ નાય મને ના ફરિયાની માલિકા આવી બે હાથ જોડ્યા બોલું બાપના દીકરા ભાઈઓ હતા એ બોલ્યા કે નાય આ જગ્યા માથે અમારે અમારી દેવી જમાડવી છે જગ્યા માથે મારે મારી દેવી જ મારી હા બાપા તો ધન ઘડી ભાઈ આજ ભલે ને ટપુ બાપાના પહોળા દેવી જમાડે છે પણ આ ભાઈઓને કેવો ભાવ છે આ વસ્તીનો ભાવ છે અને એક વસ્તુ કહું મિત્રો દેવી ભલે ગમે જમાડતા હોય પણ જો વસ્તીમાં વસ્તી પણ હોય કરિયાતમાં હોય ને કહર ગમે લઈએ કેવો એવું નથી આખી રાત રહી ગઈ દેવીએ ખાલી એમ નથી કીધું ખમા મારી ટપુ ડોહાની વસ્તીને એમ કીધું દેવીએ એક જ શબ્દ માર્યો ખમા મારી કરિયાત ખમા મારી વસ્તી મારા વાઘલાના બગીચાને મારા મંદિરના બગીચાને જાજી ખમાયું મારો વાગલાનો મારો મંગરાનો મારો જહાનો બગીચો રહ્યો મારી દેવલા ઓછી દેવી મારી નાની દેવી એની જાજી ખમાવ દેવીમાં મિત્રો મારા તારું ન હોય મારા તારું તો આપણામાં છે સંખામાં છે દેવી ગમે જમાડતો હોય પણ કદાચ કોક નબળો હોય ને આમ બેઠો હોય ને સેલા પગથી દેવીની નજર જાય હોય દેવી છે આમ ખુજલા નાખીને જોઈ મારા બગીચામાં મારા વાગલાના મારા મંદિરના બગીચામાં કોઈ દુખી તો નથી એ દુખી આહુડા તો નથી પાડતું અને એના હાટું રાહ જોઈને બેહવું પડે બાપ નારાયણ કે ભાઈ આવા ભાઈ ક્યાંથી મને ગરીબને દર્શન થઈ છે બાપના દીકરા હતા ને ભાઈઓ કીધું કે નારાયણ એમ નથી કહેતા તાઈ દેવી તો જમાડવી છે પણ તારે આ હળવદનો સીમાડો મેલી અને 5-15 થી વ્યૂ જવાનું છે હળવદનો સીમાડો મેલી અને 5-15 થી આ જગ્યા મેલી અને વ્યૂ જાય અરે કાળ જે કાળ લાગે આપના દીકરાઓ શું મારું નાયણિયાનું પાપ શું ભૂલ મારો શું ગુનો મારું કઈ પાસે પાપ હોય મને સાથી કમાળો કાલો કદી યાદ ગયા गरीब ने मन जकालो मारसो मन गरीब ने मन तरसोलो मारे लालियो
તમે કહીશો ને મારી નાઈટ ની હેઠ હશે ની વાગી છે અજય ગામમાંથી મારી નાઈટ ની મારી ભાઈ મારી દેવીની સેવા કરી છે મને કરી મને સકારો મને સકારો મને સકારો મને સકારો મિત્રો તે દિવસો કે આજ છે લોકો ગરીબ રોતો હોય સારા ને હવરૂડું લગાડે ભાઈ ઓલા ગરીબ હામ કોઈ જોવે નહીં મારા બાપ ના રોયા બેજરા પણ કોઈ એનું આવું જોયું નહીં બાપા અરવદિયા પરિવાર વાત સમજ્યા જેવી છે એમને ગામડા નથી થઈ શકે મારા બાપ જહા માથે મારા બાપ વાઘા માથે મારા બાપ અંદરા માથે દુઃખ નહીં પડ્યા હોય મારા બાપ લખમણિયા ગોવિંદિયા ભણી એને મેળવવું નહીં પડ્યું અરે ના આ તો વીતી હોય જાણે ઓલી પર વીતી ન ખબર હોય જલા કાળ દે ગાવાયા હોય ઓલા સલામ ને રુદિયો રોવે ન માયલો ભીતર દરતો મારા બાપ ના થયા ગરીબની શું છે મળી આ શું સમજ ઉંલાની મારી બા ઉસારો ભર્યો સાજન સાબરે જઈ પોતાના પહુડા હતા હાલો મારા પહુડા આપની દિલ રૂઠી આપની દિલ રૂઠી
દેશી બની જા મની નાગ કુંડલાની માલિકા ઉતારો લઈ પોતાના પહોળા દુગડો દે ફાટલ ટૂટલ લુગડા જીભ લાવી દેવના મઢડા પાણી તો જાતો જાવ એને સીધી ને બે નમો શિક્ષા તો કરતો જાવ દેવીના મઢડા ના ફરિયામાં મઢડા ભરિયાની મલિકા આવી દેવીને તુરંત આજ ભરી હાલી નીકળો પણ 2-5 ડગલા હાલે પાસુલી મડીને તો જાય આહુડા પાવતો જાય આહુડા પાવતો દેવા દે મારા બાપ વાગા જહાલી દેવલા હોતી ડાલી મારા બાપ નાની આહા આ મળે કદાચ તમને ખબર હોય કે ન હોય પણ મારું ગામ ગોર ખીજડીયા અમે કુંડિયા અને હળવદિયા આનો શું નાતો છે ને તમને કદાચ નહીં ખબર હોય મારા બાપ નાણીની દેવી છે ને અમારી કલમ વાળી છે હાદુડકાની જગ્યા માથે જે હળવદિયા કુંડ છે નગરી કલમવારી છે એટલું નહીં પણ મારા બાપ બાપુજીની દેવી મારા બાપ નાણીની દેવીનો એવો ભાવ છે એવી હેઠ છે કે કદાચ ખીજડીયાની માલિકા મારા બાપ બાપુજીની દેવી જમવા ઉતરે ને જ્યાં લગી હળવદિયાનું 100 મહિનાનું છોકરું નું આવે ને ત્યાં લગી મસીલી હેઠે નું ઉતરે જ્યાં લગી હળવદિયાનું 100 મહિનાનું છોકરું સામે નું ઊભું હોય ત્યાં લગી એને કોળીઓ અને એમ હાદુરકાની જગ્યા માથે મારા બાપ નાણીની દેવી જમવા ઉતરે ને અહીંયા અમારું કુંડિયાનું ગોર ખીજડીયાનું 100 મહિનાનું છોકરું જોઈ તઈએ અહીંયા દેવી હેઠી ઉતરે ત્યાં લગી દેવી નથી જમતી ભાઈ મારી ના 5 ડગલા હાલે વળી પાછું ઓડીને જોવે આંખમાંથી આહુડા પડે પડી અને જાજા જહ ના હોય મળી મારા બાપ દેવલા ઓછી નહીં દેવી મારા બાપ પાલવની દેવી બાપ 2-5 ગયું વિચાર કરજો મિત્રો આયા દેવી જમવા ઉતરી
અને વાસી મારે મારા બાપ નાય મધરી રાખ્યા રતન માયલા મારી આવા હૃદય એક દી મારા બાપ પાલવે માંડ્યા આવી રીતે ખડા સંદર્ભે દેવી જમવા ઉતરી અને હવા હો વાદી આવે આવી વાદ માંડ્યો છે એક એક વાતો એવી છે રાઈતે ટૂંકી પડે અમે તો ગમિયા જાય ને પછી હળવદિયા કુડ હોય કે માલણીયા કુડ હોય એક મગની બે ફાડ્યું છે ભાઈ સાજણ દાદાના બે દીકરા દેવા દાદા ને પાલા બાબા આવી રીતે દેવી જમવા ઉતરી હતી અને જે જગ્યા માથે ભલા માણસ જમતી દેવી લાખ મંડાણા છે ને અને ઈ જે દુઃખ છે ને મારી નાય ગદ ગંગા ડાકલા વગાડતા છે ઘુંઘરું વગાડતા છે આનંદ કરતા છે અને હવાઓ વાદીડા આવી અને વાજ માંડ્યો છે કે પાલા શું દેવી 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 કરે આવો સમય થયો તો 4-5 વાગ્યા પાલવ કા તો દેવી બતાવ નકરા સંદર્ભા સાહેબ કા મસીલી લઈને અમારા ગાડાની માલિપા મૂકી દે આવી તો કઈક મસીલીઓ અમે લૂટી દીધી છે બા વાતનો મુદ્દો ઈ છે મારા બાપ પાલવ હતા ને એને વિચાર કર્યો હતો મારે આખી વાત નથી કરી એને મનની માલિપા ગાંઠ વારી દીધી કે જ્યાં લગી આ દેહની માલિપા પ્રાણ છે ને આ દેહની માલિપા જીવડો છે તે લગી મારા હાથેથી તો મારી દેવીની મસીલી લઈ લો હું પાલવ કદાચ મરી જાઉં ને પછી ભલે વાદીડા લઈ જતા હોય મારી નાક દેવી હાટું થઈ અને મરવા તૈયાર થઈ જાય ને ઇતિહાસના પને એના નામ લખાયો ભાઈઓ એ નિયાનો કર્યો હગાવે નિયાનો કર્યો કોઈ મારી નાઈ નિયાનો કર્યો કોઈ એમ નો કીધું પેલા ભાઈ એસી જવા દે ને સકારો નો મરાય કોઈ નિયાનો એ મારી ભાઈઓ હગો કે નાય અને તો જગતમાં મારો નાણિયાનો નિયાનો કર્યો પણ મારી ગરીબની દેવી તને મરું બડું પાલ્યું મરું દુબરું પાલ્યું તને નજર માયાયું દુબરું પાલ્યું મેલી હારાનો ગાત કરી અને મિત્રો તઈએ મધરી રાતે મારા બાપ બેવલા ઓછડેલી દીવી આવી તેવા તે મારા નાય લબડો નિહાકો નાય માં બેટા મન દુબરું પાલ્યું મન બોવાલું મારા મગરિયા જહાદુ દુબરું પાલ્યું મારો મંત્ર નો મારો વાગા અજય માથે મારા જહાનો બગીચો રહ્યો ને અને અમારા ગરીબ પહોળા રહ્યા ને અને ઓછી લાગી જીવી બહુ આલાસ અને બેટા દેહ વધેની માલિકમાં પડ્યો છો મને જીવદાજિયા પણ જો આ વસ્તુની માયા મેલું અને કદાચ વધેની વાત મારી વસ્તુની ગોવાડી નો કરું
હા મળી હા ઈ સમયની માલીબા મારા બાપ દેવલા ઓછરેની દેવીએ બોલી મારી કે સાંભળ મારા નાય હાડા તરતી પછી મારી જગ્યા માથે આવશે ઝાડ વાયુ ભલે અસલી જગન ખીરો પણ બેટા ખડકીથી છત્રી ગરમ છેટે જઈ દેવલા ઓછે જીવીને પિતા ખાડા હોડ પાલીનો ખાવો દઈ જાજુ નહીં પણ ખાડા હોડ પાલીનો દેવલાની દીવીને ગરીબાઈનો ખાવો દઈ બેટા પણ મારા એક નાઈના જો છત્રી ગામ નો આવી દઉં અને જો તારા ઘર બગીચો નો રસાવી દઉં ને દેવલા ઓછે દીવીને કોઈ લાગી જાય હા મળી હા ગરીબ વસ્તીનો કણુકો ખાવાનો તારો સમી થયો આવું કો ડોહો મન સુક્યો તો આમ નો આવ્યા છે ગરીબાઈ હામું જોઈ છો ખરેખર મિત્રો આ તો બધી ધર્મની વાતો છે બાબલા ધન ઘડી ધન ભાઈ મારા બાપ દેવલા ઓછરેની દેવી મારા બાપ નારાયણની દેવીને મારા દાદા જહાની દેવીને મારા બાપ વાધાની દેવીને મારા બાપ મંગરાની દેવીને બા હવે હવા 5 નો સમય થયો છે માતાજીને જમવાની વેળા થઈ છે ખાલી 2-5 મિનિટ તમારે ભાઈનો ભાઈનો ભાવ છે એટલે કારણ અમુક કોઈને રાગ સાંભળવો હોય કોઈને ઝુલણા સાંભળવા હોય કોઈને વાર્તાઓ સાંભળવી અને કોક કે વાવા જાણવા હોય ને કે કોક એવા શબ્દ ના પ્યાસ શબ્દની રાહ જોઈને બેઠા હોય મારી નાય આપણો જે કારીગર દીપ સમાજ છે ઘણી વખત કહું છું માણસ મહેનત મજૂરી કરી અને થાકી ગયો હોય પણ હાજે ઘરે આવે ને એનો થાક ઉતરી જાય એટલે ઘર યુની એનો વિહામો ચૈત્ર વૈશાખનો તડકો હોય અને એમાં કોઈ સારું ઝાડવું મળે અહીંયા બે ઘડી વિહામો લઈને એનો થાક ઉતરી જાય એનો વિહામો મળે ભાઈઓથી હગાથી જગતથી થાકી જવા અને જ્યારે ક્યાંય થાક ન ઉતરે તો એ બાપ સેલો આપણો વિહામો બને છે આપણા બાપની દેવી બેટા આવી જાવ મારી જગ્યા માથે મારી પેટલી આવી જાવ ને કદાચ મારી વસ્તી માથે જો કદાચ મેઘા ડમરનો સાયો નો અને મારા પહોળા માથે કદાચ જો એકનો હાથ ન ફેરવે તેની વાઘા જાહેર દીવીને ભૂત લાગી જાય એટલે કીધું છે એ મારા વાલા
તારું સંસાર કારણ કે મિત્રો એક તો ધર્મ ભાગલેની દેવી છે ઈ હમ અને એક તો કદાચ પાપી પેટ હમ થઈ જીના જીના પહોળા લઈ બે વધેની માલિક જઈ ગયા હોય ઈ ભૂમિનો રખો વઠાની દેવી મારી માં સા અમારે રણછોડ જોવા અહીંયા બેઠા છે ખરેખર ક્યારેક ક્યારેક વાત કરવી કે ભરતભાઈ 45-50 વર્ષની જરૂર વધી ગઈ મારા બાપુ કમસીડો કુંડલાની માલિકા ઉતારો લઈ ઉપલેટાની જગ્યામાંથી ગયા ઘરમાં ખાવા દાણોની મન રે એટલું નહીં મને કે ભાઈ 10-15 ની બીમારીઓ દવા લેવાના પૈસા નહીં અને તઈ ઉપલેટાની પેઢી જઈગા માથે મારા બાપ આંધળા બાપુજીની એની વસ્તી પાસે જઈ કમસી ડોહાએ કદાચ આહુડા પડાઈ છે ક્યાં મજો કઠો અને ક્યાં આ ઉપલેટા મારા જીના જીના પહોળા લઈ આ જઈગા માથે પાપી પેટ હાથ થઈ લાય પણ મારી ગરીબાઈ મારા પહોળા ભૂલી તાઈ અને એવા સમયની માલીબા મારા ઉપલેટાના રખાઈએ વાત કરી કે સાંભળ મારા કમસીડા આ ઉપલેટાની જગ્યા માથે હું રખો રખાની દેવી મારી માનાવટ રાય અને હું રખો ઉપલેટાનો રખો કહું એટલા જગ્યા ભાઈ 12 મહિને જાતું નહીં પણ કદાચ ખાલી હવા પાલીનો તાવો ને એકાદું મોટું ના આ જગ્યા માથે મેં તમને રખાને અહીંયામાં રાય અને એક દી ઉપલેટાની જગ્યા માથે જો કુંડલે નો રમાડો અને બેટા આ સૈનિકના સાપરા છે પણ એક દી આ ઉપલેટાની જગ્યા માથે મારા દીકરા જો મેળ્યુંના પાયા ન લખાવું ને તેથી તો બાપ રખાને ભૂલ લાગી જાય મિત્રો એટલે કારીગરીનો દીકરો બની એક મારો બાપ રખો રખાની દેવી મારી માં સારબઈ એના ઘોડે
હા મારી હા Baba